નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, CE 303 કોડ સાથે આપણે અભ્યાસક્રમમાં મહાકવિ કાલિદાસ રચિત રઘુવંશમ મહાકાવ્યનો 14મો સર્ગ એટલે સીતા પરિત્યાગ એ વિષયની અગાઉની ચર્ચાઓમાં આપણે રઘુવંશના રચિતા મહાકવિ કાલિદાસની કૃતિઓ વિશે, એમના જીવન વિશે, એમના સમય વિશે વિગતે ચર્ચા કરી હતી. એના પછી આપણે રઘુવંશમ એક મહાકાવ્ય છે, તો મહાકાવ્ય તરીકે એનું મૂલ્યાંકન પણ કર્યું આપણે કે સંસ્કૃત આલંકારિકોએ જે લક્ષણો આપ્યા મહાકાવ્યના એને આધારે રઘુવંશમનું આપણે સમીક્ષા કરી. હવે આપણે મહાકવિ કાલિદાસે રઘુવંશમની રચના કરી છે, તો એનો મૂળભૂત આધાર કયો છે અને એમાં કવિએ કયા કયા ફેરફારો કર્યા છે જેની ચર્ચા આજે આપણે કરીશું. સંસ્કૃત સાહિત્ય આચાર્યોએ નિર્દેશેલા નિયમ મુજબ મહાકાવ્યનું કથાવસ્તુ ઇતિહાસ ઉપર આધારિત અથવા સજ્જનોના ચરિત્રને લગતું હોવું જોઈએ. મહાકવિ કાલિદાસ પણ જાણે છે આ વસ્તુને, તો આ પરંપરાને તેઓ અનુસર્યા છે. તેનો ઉલ્લેખ કરતો કાલિદાસ પોતે રઘુવંશમાં જણાવે છે કે જેમ વજ્ર વડે વિંધાયેલ મણીમાં દોરો સહેલાઈથી જઈ શકે નથી, તેમ મારી પૂર્વના કવિઓ વાણીરૂપી દ્વારા પાડી દીધું છે. તેઓ આ સૂર્યવંશના વર્ણનનું કાર્ય મારા માટે થોડું સરળ કરી ગયા છે. આમ કાલિદાસ સ્પષ્ટ પોતાનો મત જણાવે છે. આનાથી એટલું તો સ્પષ્ટ થાય છે કે રઘુવંશમની રચના વખતે મહાકવિ કાલિદાસના મનમાં મુખ્યત્વે વાલ્મીકી અને રામાયણ હશે. રઘુવંશના 9 થી 15મા સર્ગ સુધી કાલિદાસે વાલ્મીકી રામાયણને પોતાની નજર સમક્ષ રાખ્યું હશે, એ બાબત ચોક્કસ માની શકાય. બીજા અન્ય કેટલાક ગ્રંથોને આધારે આપણે જોઈએ તો રઘુવંશમાં એ ગ્રંથોની અસર જોઈ શકાય છે. રઘુવંશ અને રામાયણ વચ્ચેનો સંબંધ નક્કી કરીએ તો રઘુવંશની રચનામાં કાલિદાસનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત રામાયણ છે. રામાયણ અને તેના કરતાં વાલ્મીકી તરફ કાલિદાસનો વિશેષ આદર જોવા મળે છે. આ કાવ્યના શીર્ષક આપવામાં પણ કાલિદાસ રામાયણને અભ્યાસી રહ્યા છે. રામાયણમાં રઘુવંશ શબ્દ 2 વખત આવે છે. રઘુવંશના કેટલાક ભાગનું રામાયણ સાથે અત્યંત સામ્ય જોઈ શકાય છે. તે જોઈએ તો દાખલા તરીકે રઘુવંશના 13મા સર્ગનો આધાર સંપૂર્ણપણે રામાયણના યુદ્ધકાંડનો સર્ગ 123 પર આધારિત છે. ફરીથી જોઈ લેજો, રઘુવંશના 13મા સર્ગનો આધાર સંપૂર્ણપણે રામાયણના યુદ્ધકાંડના સર્ગ 123 પર આધારિત છે. રઘુવંશનો 14મો અને 15મો સર્ગ મુખ્ય રામાયણ પર આધારિત છે. છતાં પણ રાજાઓની વંશાવલીમાં રઘુવંશ અને રામાયણમાં તફાવત જોવા મળે છે. જો બંને વચ્ચેની સામ્યતા અને તફાવતને જોઈએ તો નંબર 1, રામાયણના બાલકોંડમાં રઘુને કકુસ્તનો પુત્ર ગણ્યો છે, જ્યારે મહાકવિ કાલિદાસે રઘુવંશમાં રઘુને દિલીપનો પુત્ર માને છે.
નંબર 2, રામાયણમાં તાપસ કુમાર શ્રવણને દશરથનું બાણ વાગતો મૃત્યુ પામ્યું બતાવ્યું છે. ત્યારબાદ તેના માતા પિતાને એની પાસે લઈ આવે છે. જ્યારે કાલિદાસે માતા પિતા સમક્ષ શ્રવણનો પ્રાણત્યાગ બતાવી કરુણતાને થોડી વધારે ગહેરી બનાવી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો રાવણથી ત્રાસેલા દેવો રામાયણમાં પ્રથમ બ્રહ્મા પાસે પછી વિષ્ણુ પાસે જાય છે. જ્યારે રઘુવંશમાં સીધા ભગવાન વિષ્ણુ પાસે જઈને પોતાની વિતક કથા દેવો જણાવે છે. ચોથું ઉદાહરણ જોઈએ તો રામાયણની કેટલીક વિસ્તૃત વિગતો કાલિદાસે સંક્ષેપમાં રજૂ કરી છે. સીતાની અગ્નિ પરીક્ષાનો ઉલ્લેખ માત્ર એક જ વાક્ય દ્વારા કર્યો છે. આ ઉપરાંત રામાયણમાં આવતા કેટલાક પ્રસંગો કાલિદાસે પોતાની રીતે જ રજૂ કરી દીધા છે. એટલે આ વિગતો જોતાં આપણને લાગે છે કે કવિના મનમાં રામાયણ સિવાય અન્ય ગ્રંથ પણ નજર સમક્ષ હશે. હવે અન્ય ગ્રંથો તરફ જોઈએ તો રઘુવંશમ અને વિષ્ણુ પુરાણ. રઘુવંશ અને વિષ્ણુ પુરાણમાં મળતી રાજાઓની નામાવલીમાં સામ્ય જોવા મળે છે. છતાં પુરાણો કેટલાક અંશે રઘુવંશના આધારસ્થાન બનવા પામ્યા છે. માટે આ પ્રશ્ન વિચારશીલ છે. રઘુવંશ અને વિષ્ણુ પુરાણમાં કેટલીક નોંધપાત્ર બાબતો સામ્યતા ધરાવે છે. તે જોઈએ તો કાલિદાસે રઘુવંશમાં રઘુને દિલીપના પુત્ર ગણ્યા છે, જ્યારે વિષ્ણુ પુરાણમાં રઘુને દિલીપના પુત્ર દીર્ઘબાહુનો પુત્ર ગણાવે છે. બીજો તફાવત જોઈએ તો વિષ્ણુ પુરાણમાં દિલીપ પૂર્વના રાજાઓનો ઉલ્લેખ છે, જ્યારે રઘુવંશનો આરંભ દિલીપ રાજાથી થાય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. રઘુવંશમાં સૂર્યવંશના અગ્નિવર્ણ સુધી રાજાઓનું વર્ણન છે, જ્યારે વિષ્ણુ પુરાણમાં તે પછીના અનેક રાજાઓની નામાવલી જોવા મળે છે. એટલે મહાકવિ કાલિદાસનો આધારસ્થાન વિષ્ણુ પુરાણ રહ્યું હશે, પણ એમાં એમને પોતાની કેટલીક રઘુવંશમની આધાર સામગ્રીમાં વાલ્મીકી રચિત રામાયણ અને વિષ્ણુ પુરાણ બંનેમાં મળતા સામ્ય વિષમ્યને જોતો હવે આપણે રઘુવંશ અને વાયુપુરાણનો અભ્યાસ કરીએ. તો દિલીપ અને રઘુ વચ્ચેના બીજો 19 રાજાઓનું વર્ણન વાયુપુરાણમાં મળે છે. આ સિવાય રાજાઓની નામાવલીમાં બંને ગ્રંથોમાં સામ્યતા જોવા મળે છે. એટલે કહી શકાય કે રઘુવંશ રચવામાં વાયુપુરાણની આધાર સામગ્રી મહાકવિ કાલિદાસની નજીક હશે. અન્ય એક પુરાણ છે પદ્મપુરાણ. રઘુવંશ અને પદ્મપુરાણની વાત કરીએ તો દિલીપથી શરૂ કરીને દશરથ સુધીના રાજાના વર્ણનમાં પદ્મપુરાણ અને રઘુવંશ બંને ગ્રંથો સરખા જોવા મળે છે. આ પરથી કેટલાક વિદ્વાનો માને છે કે કાલિદાસે રઘુવંશની રચનામાં પદ્મપુરાણની રચના લીધી હશે. વળી રઘુવંશની કેટલીક ઘટનાઓ જેમ કે દિલીપની અપુત્ર અવસ્થા, ગૌ સેવા વ્રત, રઘુનો જન્મ, દિલીપે કરેલો અશ્વમેઘ યજ્ઞ વગેરે પદ્મપુરાણના ઉત્તરખંડમાં જોવા મળે છે. સાથે સાથે રઘુના જન્મના પ્રસંગમાં બંનેમાં સમાનતા જોવા મળે છે. રઘુવંશના બીજા સર્ગની ઘટના
પદ્મપુરાણના ઉત્તરખંડના અધ્યાય 199માં રજૂ થયેલી જોઈ શકાય છે. એટલે આ દૃષ્ટિએ પદ્મપુરાણ કાલિદાસનું પ્રેરણા સ્થાન બન્યું હોય તેવી પૂર્ણતયા સંભાવના છે. રઘુવંશમની આધાર સામગ્રી માટે અન્ય ગ્રંથો જોઈએ તો રઘુવંશમાં આવતા જુદા જુદા પ્રસંગો માટે કાલિદાસે જુદી જુદી કઈ કૃતિઓનો આધાર લીધો છે. તેમાં સૌ પ્રથમ જોઈએ તો ભાસના પ્રતિમા નાટકમાં દિલીપથી દશરથ રાજાનો ક્રમ રઘુવંશ મુજબ ચાલે છે, જેથી કાલિદાસે તેમાંથી કદાચ પ્રેરણા લીધી હોય તેવું સંભવી શકે. આ સિવાય રઘુ અને કૌચનો પ્રસંગ બંને ગ્રંથોમાં સરખો જોવા મળે છે. અન્ય ગ્રંથ જોઈએ તો કાલિદાસ મૂળ 85 ભાષામાં લખાયેલ બૃહદ કથા ગ્રંથના ઋણી હશે. સંસ્કૃત રૂપાંતર કથા સરિત સાગર નામના ગ્રંથમાં આ પ્રસંગો જોઈ શકાય છે. અન્ય ગ્રંથ જોઈએ તો 17મા સર્ગમાં રાજકુમારીને આપવામાં આવતા રાજનીતિના શિક્ષણમાં કાલિદાસે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો આધાર લીધો હોય તેમ જણાય છે. જો કે રઘુવંશના 4થી 6 સર્ગમાં જોવા મળતી રઘુ અને અજના જીવનની ઘટના ક્યાંય જોવા મળતી નથી. સંભવ છે કે કાલિદાસે પોતાના જમાનામાં પ્રાપ્ત દંતકથાનો આશ્રય લીધો હોય. રઘુવંશમાં આવતા ભિન્ન ભિન્ન પ્રસંગો માટે કાલિદાસ કોઈક પૂર્વકૃતિઓના ઋણી હશે એમ માની શકાય. એક આપણે બૃહદ કથા જોઈ, કથા સરિત સાગર જોયું, મહાકવિ ભાસનું પ્રતિમા નાટક જોયું. આમ ભાસના પ્રતિમા નાટકના આધારે કદાચ બંને કવિઓએ કોઈ સમાન કૃતિઓનો આધાર લીધો હોય. રઘુવંશના 4 થી 8 સર્ગોમાં વર્ણવેલા રઘુ અને અજના જીવનના મોટા ભાગના પ્રસંગો અત્યારે જે પ્રાપ્ત થાય છે તે ગ્રંથમાં જોઈ શકાતા નથી. એનો આધાર કયો ગ્રંથ હોવો જોઈએ જે હાલ પ્રાપ્ત થતો નથી? રઘુવંશમાં વર્ણવેલા રાજાઓ તે સમયમાં લોકપ્રિય હોવા જોઈએ અને તેમના વિશે પ્રચલિત દંતકથાઓને આધારે મહાકવિ કાલિદાસે ભિન્ન ભિન્ન ઘટનાઓનું આલેખન કર્યું હોવું જોઈએ તથા કેટલાક પ્રસંગો મહાકવિ કાલિદાસની મૌલિક પ્રતિભાની ઉપજ હોઈ શકે. આમ રઘુવંશ મહાકાવ્યનું ઉદ્ગમ સ્થાન કોઈ એક કૃતિ હશે એમ સ્વીકારી શકાય નહીં. પોતાના કાવ્યના કથાનક માટે તે અન્ય પૂર્વકૃતિઓના ઋણી હશે. છતાં કવિએ પોતાની ઉદાંત કલ્પના શક્તિથી એક સુંદર કાવ્ય આપ્યું છે એ નિર્વિવાદ છે. કથાનકના બાહ્ય ક્લેવરમાં મૂકવામાં આવેલી પ્રાણ શક્તિ કવિની પોતાની જ છે જે અદ્વિતીય છે. આ નિરૂપણ શૈલીમાં જ કવિ અને કાવ્યની શોભાના દર્શન થાય છે. આથી જ રઘુવંશ સંસ્કૃત સાહિત્યનું એક ઉત્કૃષ્ટ રસ અનુભૂતિથી યુક્ત મહાકાવ્ય બની શક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આમ રઘુવંશનું મૂળ કથાનક જણાવી મહાકવિ કાલિદાસે તેમાં કરેલા ફેરફારો દર્શાવો અથવા રઘુવંશના આધાર સ્થાનો વિશે ચર્ચા કરો. આમ તમારે એક જનરલ પ્રશ્ન આવી શકે છે. રઘુવંશના 14મો સર્ગ તમારા અભ્યાસક્રમમાં છે, તેના આધારે આ પ્રશ્નને સમજવો અને તૈયાર કરવો એ ખૂબ જ જરૂરી બને છે. પાછલા વર્ષના પેપરોમાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે.
તો તમારે આ પ્રશ્નની તૈયારી કરવી જ રહી.